ભીખ માંગવી પડતી હોય, રોજ રસ્તા ઉપર આવવું પડતું હોય, તો આ જસદણ વિંછિયાના ધારાસભ્યને કહેવા માંગીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળો. શું નથી કર્યું આ સમાજે તમારી માટે? તમને ચૂંટણીઓ જીતાડવા માટે બહેનો દીકરીઓએ ઉપવાસ કર્યા, પગપાળાઓ કર્યા, માનતાઓ માની. આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી, છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી. ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય, તો તમારી પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ. હું પાર્ટીનો ખેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું. આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપુરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે. હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે, એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે. મિત્રો